જુનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જે નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે એમને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું. મારી સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ભાઈ રાજુભાઈ બોરખતરિયા પણ ઉપસ્થિત છે, ભાઈ પ્રવીણભાઈ પણ ઉપસ્થિત છે. મહત્વની વાત એ છે કે જે નીટની પરીક્ષાની અંદર પેપર લીક થયું અને એના કારણે પરીક્ષા રદ થઈ, આ મુદ્દો એટલો બધો ગંભીર મુદ્દો છે કે અંદાજિત 23 લાખથી વધુ એટલે કે 22,79,000 જેટલા વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ કન્ડક્ટ કરેલી. આ નીટની એક્ઝામ એમણે જે તમામ જે વિદ્યાર્થીઓએ આપેલી, એમના આ પરીક્ષા રદ થવાના કારણે એમના સપનાઓ તૂટ્યા છે. એમણે જે મહેનત કરી, મહત્વની વાત, સરકાર અત્યારે સત્તામાં જે બેઠી છે એ અન્ય રાજ્યોમાં સરકાર બનાવવામાં વ્યસ્ત છે. ત્યાં સરકાર બનાવવાના એમાં કોઈ લીક નથી થતા. એને સરકાર બનાવવાની વાત છે, ત્યાં કોઈ જાતનું લીક નથી થતું. પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, પેપરની વાત આવે, વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત આવે તો ત્યાં વારંવાર પેપર લીક થાય. અને એકવાર નહીં, ગુજરાતની અંદર તો અંદાજિત 30 થી 35 વાર, 25 થી 30 વાર પેપરો ફૂટ્યા. ગુજરાતમાં તો ભાજપની સરકારને પેપર લીક થવાનું વ્યસન થઈ ગયું છે, લોહીમાં ચડી ગયું છે. પણ હવે તો કેન્દ્રમાં પણ ચાલુ થયું છે. નીટની એક્ઝામની જ વાત કરીએ તો 2017, 2021, 2024, 2026 વારંવાર પેપરો ફૂટે છે. અને નીટવાળી જે પરીક્ષા છે એ એટલા માટે ગંભીર છે કે કોઈ બાળક જ્યારે સપનાઓ જોવે છે ડૉક્ટર બનવાના, એના વાલી, એનો પરિવાર જ્યારે એનું ભવિષ્ય બનાવવા માટેના સપનાઓ જુએ છે, ત્યારે એમની પાસે કાંઈ હોય કે ન હોય, એ મજૂરી કરતા હોય, એ ખેત મજૂરી કરતા હોય, એ દાડીએ જતા હોય, છતાં પણ લાખોની ફી ભરી અને એના કોચિંગ ક્લાસ કરે છે. અને અત્યારે પેપર ફૂટી ગયું, રદ થઈ ગયું, એના કારણે એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. હવે પછીનું પેપર કેવું આવશે, એમાં એ કઈ રીતે કન્ડક્ટ કરશે, સહેલું આવશે કે અઘરું આવશે, કોઈ વસ્તુને એને ખ્યાલ નથી. પેપર તો તૂટ્યું છે, પણ વિદ્યાર્થીનું મોરલ પણ તૂટ્યું છે. સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું મોરલ તૂટ્યું છે, એનું ભવિષ્ય તૂટી ગયું છે. અને આ કોના કારણે આ પરિસ્થિતિ થઈ? તો માત્ર ને માત્ર ભાજપના કારણે. શું કામ? કારણ કે આનો આરોપી જે પકડાણો છે એ પણ દિનેશ દિવાલ કરીને ભાજપનો હોદ્દેદાર જે છે, ભાજપનો ક્યાંક હોદ્દો ધરાવે છે, એમનો સીધું કનેક્શન ભાજપ સાથે જોડાયું છે. આની પહેલા પણ ગુજરાતની અંદર જુનિયર ક્લાર્કનો આરોપી પકડાયો, આકાશ પટેલ, તો એને ભાજપે યુવા મોરચાનો હોદ્દો આપ્યો છે. તો શું બીજેપી જેટલા લોકો પેપર ફોડવામાં માસ્ટર છે એને સામેલ કરવામાં લાગી છે, એમને પાર્ટીમાં હોદ્દાઓ આપવા માટે લાગી છે? તો આમાં 100% જવાબદાર વિદ્યાર્થીઓના ભાવિને અંધકાર બનાવવા માટે જવાબદાર બીજેપી છે, સત્તા સ્થાને જે બેઠેલી સરકાર છે એ છે. અને એટલા માટે હું દાવા સાથે કહું છું કે વારંવાર આવી ઘટનાઓ બને, એક પછી એક ઘટનાઓ બને, અને છતાં પણ સત્તા જે છે, સરકાર છે, એને રોકી શકતી નથી. ટેકનોલોજીની વાતો મોટી સરકાર કરે કે ટેકનોલોજી છે, વિશ્વગુરુ બનવાની વાતો છે, પણ એ ટેકનોલોજીથી આ પેપર ફૂટવાને લોકો રોકી નથી શકતા. પણ દુઃખની વાત એ છે, છોડીએ આક્ષેપબાજી, પોલિટિકલી આક્ષેપબાજી, પણ દુઃખની વાત એ છે કે જે બાળકો વર્ષોથી મહેનત કરે છે, પેટે પાટા બાંધીને એના વાલી એમને ભણાવે છે, એમના ભવિષ્યનું શું? એમના જે કે પ્રશ્નાર્થ ઉભો થયો છે, એના ભવિષ્ય ઉપર અત્યારે સવાલો ઉપસ્થિત થયા છે. 2 વર્ષ સુધી મહેનત કરે અને પેપર ફોડનાર 2 જ કલાકમાં એના ભવિષ્યને અંધકારમય બનાવી દે છે. પણ છતાં પણ સમગ્ર દેશના યુવાનો અને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ કેમ બહાર નથી આવતા? સૌથી મોટો ચર્ચાનો વિષય છે, સૌથી મોટો મહત્વનો વિષય છે. નવનિર્માણ જેવા આંદોલનો આ ગુજરાતમાં થયા, વિદ્યાર્થીઓએ આખી તાસીર બદલી નાખી ગુજરાતની. પણ આજે 22 લાખથી પણ વધારે ભારતના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને તો કેમ મારા ભારતનો, મારા દેશનો વિદ્યાર્થી બહાર ન આવે? કેમ મારા દેશનો વાલી બહાર ન આવે? કેમ ચૂપ? કેમ સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર પ્લેટફોર્મ ઉપર વાતો થાય છે? બહાર આવવું પડશે, લડવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. આ ગાંધી અને સરદારના ગુજરાતની વાત કરીએ કે ભગતસિંહની વાત કરીએ, જ્યારે આ દેશને આઝાદ કરવાની વાત હતી ત્યારે તમામ લોકોએ અન્યાય સામે લડવું પડ્યું હતું. ત્યારે હું ગુજરાતના વિદ્યાર્થીઓને, સમગ્ર દેશના વિદ્યાર્થીઓને આહવાન કરું છું કે તમારી સાથે જે અન્યાય થયો છે એના માટે તમારે બહાર નીકળવું પડશે.
પહેલા નવનિર્માણ જેવા આંદોલનો થયા છે અને અત્યારના યુવાનો સોશિયલ મીડિયા ઉપર આંદોલનો કરી રહ્યા છે. એનું કારણ આજની પરિસ્થિતિ છે કે વારંવાર પેપર ફૂટે છે. તો બહાર નીકળવું પડશે, આંદોલનો કરવા પડશે, અન્યાય સામે લડવું પડશે અને એમાં આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી છે અને સાથે તો ઊભી છે. પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આ નીટનું જે પેપર ફૂટ્યું છે એના માટે આમ આદમી પાર્ટી એક આગામી પ્રોગ્રામ જાહેર કરે છે. નીટ સત્યાગ્રહ કરીશું. નીટ સત્યાગ્રહના માધ્યમથી અમે ગુજરાતની અંદર આ જે પેપર ફૂટ્યું છે એના અન્યાયની સામે અમે લડવા માટેનો એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યા છીએ. આગામી 1-2 દિવસની અંદર આમ આદમી પાર્ટી CYSS અને યુથ વિંગની આગેવાનીમાં ભાઈ શ્રી ધાર્મિકભાઈ અને બ્રિજરાજભાઈની આગેવાનીમાં એક કાર્યક્રમ આપશે અને એક કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને સાથે લેવામાં આવશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, CYSS અને યુથ વિંગના કાર્યકર્તાઓ જોડાશે અને આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ઠેર ઠેર 4 રસ્તાઓ ઉપર ભેગા થઈ અને જાલમૂડી વેચવાનો કાર્યક્રમ કરશે. સાંકેતિક વિરોધ નોંધાવશે. શું કામ જાલમૂડી વેચવાનો કાર્યક્રમ? શું કામ? કારણ કે વિદ્યાર્થીઓના સપના હતા ડોક્ટર બનવાના, વાલીઓના સપના હતા ડોક્ટર બનવાના. આ નીટની પરીક્ષા રદ થવાના કારણે એના સપનાઓ રોડાઈ ગયા છે. એ ક્યાં જઈને ઉઠશે? ફરીથી પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશે કે એને કોઈ ખબર નથી. ત્યારે એને રસ્તા ઉપર લાવી દીધા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પાસે બીજું કાંઈ વધ્યું નથી. નરેન્દ્રભાઈ મોદીએ પણ એવું કીધું છે કે આ દેશની અંદર સમોસા વેચવા જોઈએ અને આવા બધા ધંધાઓ કરવા જોઈએ. ત્યારે વિદ્યાર્થીઓ પાસે હવે કાંઈ નથી. ત્યારે 4 રસ્તાઓ ઉપર જાળમૂડી વેચી અને વિરોધ નોંધાવી અને સાંકેતિક વિરોધ નોંધાવશે અને સરકારને એક મેસેજ આપશે કે તમારા કારણે, તમારી અણઆવડતના કારણે, તમારા હોદ્દેદારોના કારણે, તમારી ભૂલના કારણે અમે આજે રસ્તા ઉપર આવી ગયા છીએ. અમારી પાસે કંઈ વધ્યું નથી. એટલે જાલમૂડી વેચી અને કંઈક 2-5 રૂપિયા કમાઈએ તો અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ. આવો સાંકેતિક વિરોધ ગુજરાતના વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટી સાથે, CYSS અને યુથ વિંગની સાથે લઈને નોંધાવશે. આ અમારો આગામી કાર્યક્રમ છે. આગામી અન્ય કાર્યક્રમો પણ આ મુદ્દાને લઈને ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવનારા દિવસોમાં અમે નક્કી કરીશું અને કાર્યક્રમો પૂરી તાકાતથી આપીશું. પણ સાથે સાથે હું ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીને નમ્ર અપીલ કરું છું કે તમારી સાથે અન્યાય થયો છે તો બહાર આવવું પડશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.